હોળી ધૂળેટી અને રમઝાનને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર એલર્ટ મોડ પર છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ડીસીપી, એસીબી અને પીઆઈ સહિતનો મોટો પોલીસ કાફલો રાત્રે રસ્તા પર ઉતર્યો અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું। અમરાઈવાડી, બાપુનગર, ખોખરા, રખિયાલ, ગોમતીપુર, દાણી લીમડા, મણિનગર જેવા અને ઈસનપુર જેવા વિસ્તારોમાં ફ્લેગ માર્ચ સાથે સઘન વાહન ચેકિંગ કરવામાં આવ્યું। ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં નાઇટ વિઝન ડ્રોન દ્વારા મોટી રાત્રે બજારો, સાંકડી ગલીઓ અને મકાનોની અગાસી પર નજર રાખવામાં આવી। પોલીસે 200 થી વધુ વાહનોની તપાસ કરી, જેમાં નંબર પ્લેટ વિનાના વાહનો, બ્લેક ફિલ્મ, દારૂ પીને વાહન ચલાવનારની સામે કાર્યવાહી થઈ। પોલીસનું કહેવું છે કે હિસ્ટ્રી શીટર અને રીઢા ગુનેગારોમાં કાયદાનો ડર બેસાડવા માટે આ અભિયાન હાથ ધરાયું છે। તહેવારો દરમિયાન શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે માટે આવનારા દિવસોમાં પણ સઘન પેટ્રોલિંગ ચાલુ રહેશે અને પોલીસનું હવે કહેવું છે કે જે પ્રમાણે હવે ઉપરા ચાપરી જે તહેવારો આવી રહ્યા છે ને હાલ તો રમઝાન અને એક બાજુ હોળીનો આ તહેવાર ચાલુ થઈ ગયો છે, તેના કારણે હવે જે શહેર છે તેની સ્થિતિ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં તે માટે હવે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। ગઈકાલે મોડી રાત્રેથી જ પોલીસનો જે કાફલો છે તે હવે રસ્તા પર ઉતરી આવ્યો હતો। પોલીસના ધાડે ધાડ રસ્તા પર ઉતારી દેવામાં આવ્યા હતા। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં, ખાસ કરીને પૂર્વ વિસ્તારના જેટલા પણ વિસ્તારો છે ત્યાં હવે સઘન ચેકિંગ હાથ ધરાયું હતું। નંબર પ્લેટ વગરની ગાડીઓ, નંબર પ્લેટ વગરની જે વાહનો છે, ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલ હોય, તેના પર કાર્યવાહી થઈ છે। અનેક જેટલા પણ લોકો દારૂ પીને ગાડી ચલાવતા હતા તે લોકોની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે। તે લોકોને પણ હવે કેદ કરવામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા તેમને ડિટેન કરવામાં આવ્યા છે। અનેક વાહનો પણ ડિટેન કરાયા છે તેવી પણ માહિતી સામે આવી છે અને આમાં 100 થી વધુ કર્મચારીઓ જે છે તે આ કામગીરીમાં જોડાયા હતા, પેટ્રોલિંગમાં જોડાયા હતા અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। જ્યારે તહેવારોને લઈને પોલીસ પણ હવે એલર્ટ બની છે। કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે હવે શહેરમાં અનેક વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું હતું। ઉચ્ચ અધિકારી સહિત 100 થી વધુ પોલીસ કર્મીઓનું ફૂટ પેટ્રોલિંગ, જેમાં ડીસીપી સહિતના અધિકારીઓ જોડાયા હતા। સંવેદનશીલ વિસ્તારોમાં નાઇટ વિઝન ડ્રોનથી સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું। જે ગલીઓ છે, ગલી જે નાની નાની સાંકડી ગલીઓ છે તેમાં પણ ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવ્યું હતું, જોવામાં આવ્યું હતું અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હવે પોલીસ એલર્ટ બની છે અને પોલીસ દ્વારા હવે તપાસ પણ હાથ ધરાઈ રહી છે। ગઈકાલે જ અનેક વિસ્તારોમાં કાર્યવાહી કરાઈ હતી, 200 થી વધુ વાહનો ચેક કરવામાં આવ્યા છે, અનેક ડિટેન કરવામાં આવ્યા છે અને અનેક લોકોની સામે કેસ પણ નોંધવામાં આવ્યા છે। અનેકને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે। દારૂ પીને વાહન ચલાવનારની સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જ્યારે 200 થી વધુ વાહનો ડિટેન કરવામાં આવ્યા છે, કેસ પણ કરવામાં આવ્યો છે અને પોલીસ પ્રશાસન દ્વારા હવે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। તહેવારો દરમિયાન જે અનિચ્છનીય બનાવ ન બને તે માટે હવે આ જે પેટ્રોલિંગની કાર્યવાહી છે તેને હવે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। સ્થાનિક સ્તરે પણ હવે પોલીસને પણ હવે લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે। પોલીસનું કહેવું છે કે ખાસ કરીને તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હવે આ કાર્યવાહી કરાઈ રહી છે। હિસ્ટ્રી શીટર ગુનેગારોમાં કાયદાનો ડર બેસાડવાનો પ્રયાસ હવે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે ત્યારે પોલીસ પણ હવે એલર્ટ બની છે।